નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર વિષય છે તત્વજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા પ્રકરણનો અભ્યાસ ચાલુ છે. ચોથા પ્રકરણનું નામ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સંયુક્ત વિધાનો, જેની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે વિધાનપરક, પરિવર્તી, વિધાનપરક, અચલ, સત્યતા, ફલનલક્ષી, કારક આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે એ પણ જોયું તો સંયુક્ત વિધાનના પ્રકારો જોવાના છે. એમાં નિષેધ વિશે થોડીક માહિતી આપણે મેળવી હતી અને ફરી એકવાર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. નિષેધમાં વિદ્યાર્થી મિત્રો આપણે એની વ્યાખ્યા જોઈ હતી કે જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. એ ઉપરાંત પછી એના આપણે ઉદાહરણ પણ વિદ્યાર્થી મિત્રો જોયા હતા, જેમ કે ચંદ્ર ઉષ્ણ છે નહીં, ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખરી નથી, એ ખરું નથી કે ચંદ્ર ઉષ્ણ છે. આવા ઉદાહરણો આપણે જોયા હતા. એ ઉદાહરણોની પ્રાપ્તિક રજૂઆત કેવી રીતે કરવી એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી મેળવી હતી. જેમ કે જે સર્પાકાર છે એ એનું શું છે, પ્રતીક છે, એટલે પ્રતીક વાપરી અને એની પ્રાપ્તિક રજૂઆત આપણે કરી શકીએ. જેમ કે આગળ નિષેધ છે, નિષેધનું ચિહ્ન સર્પાકાર, ચંદ્ર ઉષ્ણ છે, એની પ્રાપ્તિક રજૂઆત લખવી હોય તો નિષેધ એમ, એથી ઝેડ સુધી તમે જે પણ અક્ષર ધારો છો એ, અને તમારે આ પ્રાપ્તિક રજૂઆતને વાંચવી હોય તો એમ નથી, એ રીતે એને વાંચી શકાય છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો નિષેધના જે નિયમ છે એ નિયમ વિદ્યાર્થી મિત્રો હું કહું એ રીતે જ યાદ રાખજો તો વધારે યાદ રહેશે. જો કે સાચું હોય તો ખોટું થશે, એટલે કે સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય બને. બસ આટલું યાદ રાખશો તો બીજો ખ્યાલ આવી જશે. હવે આપણે આગળની સમજૂતી મેળવીએ. નિષેધના સત્યતા મૂલ્ય અંગેના ઉપરોક્ત નિયમો પરથી સ્પષ્ટ થાય છે કે નંબર 1, જો પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય હોય છે. નંબર 2, જો પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય હોય છે. જો આપણે સત્ય માટે ટી અને અસત્ય માટે એફ મૂકીએ તો નિષેધ પી એ નિષેધનું સત્ય એટલે કે સત્યતા મૂલ્ય દર્શાવતું સત્યતા કોષ્ટક નીચે પ્રમાણે જોવાનું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને, અને જો પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને. એટલે કે સત્ય હોય તો ટી મૂકવાનો છે અને અસત્ય હોય તો એફ એમ મૂકી અને આપણે સત્યતા કોષ્ટક બનાવીએ છીએ. તો અહીંયા કોઠો જો આપેલો છે, 1 2 હરોળ છે, પછી આડી હરોળ 1 2, પી અને નિષેધ પી. તો એક સાચું એટલે કે પહેલી વખત સાચું ટી, બીજી વખત ખોટું એટલે એફ. તો આપણે કીધેલું છે ને સાચું હોય તો શું બનશે વિદ્યાર્થી મિત્રો, ખોટું બનશે, અને ખોટું હશે તો સાચું બનશે. અને નંબર 1 આ જે કોલમ 1 છે એના આધારે આપણે શું કર્યું છે, નિષેધ કર્યું છે. આના આધારે કેમ કે સાચું હોય તો ખોટું અને ખોટું હોય તો સાચું. તો આ રીતે તમે કોઠો વિદ્યાર્થી મિત્રો બનાવી શકો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે નિષેધ એ લાંબા પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય છે. એ ઉપરાંત આ જે કોષ્ટક છે ને સત્યતા મૂલ્ય જે કોષ્ટક આપણે જોયું એ કોષ્ટક પણ 2 કે 3 માર્ક્સમાં અધૂરો હોય અને આપણે પૂર્ણ કરવાનો પૂછાય છે. એટલે આ પ્રશ્ન બરાબર તૈયાર કરજો જેથી લાંબા પ્રશ્નમાં બી કામ આવે અને ટૂંકા પ્રશ્નમાં પણ કામ આવે. આમાં ખાસ કરી શું યાદ રાખવાનું છે, નિષેધની વ્યાખ્યા, એક ઉદાહરણ, એનું જે પ્રતીક છે અને પ્રાપ્તિક રજૂઆત કેવી રીતે લખાય, પછી એનું રૂપ કેવી રીતે વંચાય છે એ, પછી એનો નિયમ છે, અને નિયમ પછી સત્યતા મૂલ્ય કોષ્ટક. એટલે આખો આપણો લાંબો પ્રશ્ન તૈયાર થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે બીજું લઈએ, સંયુક્ત વિધાનનો બીજો પ્રકાર, સમુચ્ચય કે સામુચિક વિધાન.
અને તાર્કિક કારકના ઉપયોગના લીધે સમુચ્ચયની રચના થાય છે. આથી સમુચ્ચયની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચિક વિધાન કહે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગુ છું કે જે સંયુક્ત વિધાન છે એની અંદર બે વિધાનો હોય, સંયુક્ત વિધાનની અંદર બે વિધાનો હોય છે ને, તો એ બે વિધાનોને જોડતા જે અને શબ્દ એટલે કે અને શબ્દથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને સમુચ્ચય અથવા તો સામુચ્ચિક વિધાન કહે છે. ઉદાહરણ તરીકે ટેલિવિઝન આંખને નુકસાન કરે છે અને મોબાઈલ કાનને નુકસાન કરે છે. જો આ બે સાદા વિધાન છે, ટેલિફોન આંખને નુકસાન કરે છે અને આ મોબાઈલ કાનને નુકસાન કરે છે. આ બે સાદા વિધાન છે. તો સાદા વિધાનને જોડવા માટે આપણે અને શબ્દનો ઉપયોગ કર્યો. તો જે આ અને શબ્દનો ઉપયોગ દ્વારા આપણે સંયુક્ત વાક્યની રચના કરી એને આપણે સમુચ્ચય કે સામુચ્ચિક વિધાન કહે છે. એ રીતે કારેલા કડવા છે અને કારેલા ગુણકારી છે. સમુચ્ચયની અંદર સમાવેશ પામતા બે વિધાનોને સમુચ્ચિતો કહેવાય છે. સામાન્ય રીતે સમુચ્ચિતો અને શબ્દથી જોડાયેલા હોય છે, પરંતુ ઘણીવાર તથા જો કે જ્યારે પણ વગેરે શબ્દો તેમજ અલ્પવિરામ અર્ધવિરામ જેવા વિરામ ચિહ્નો પણ બે વિધાનોને સામુચ્ચિક રીતે જોડતા હોય છે. આપણે એવા પણ ઉદાહરણ જોઈએ કે જે બીજા શબ્દોથી સમુચ્ચય વિધાન આપણું બનતું હોય છે. તો કે ખાંડ મીઠી છે પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. શું કે છે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું ને કે આપણે સમુચ્ચય માટે અને શબ્દનો ઉપયોગથી બને છે, પરંતુ એ ઉપરાંત બીજા પણ શબ્દો હોય છે જેમ કે તથા છે, જો કે, જ્યારે પણ, અલ્પવિરામ હોય, અર્ધવિરામ હોય. આવા વિરામ ચિહ્નો દ્વારા પણ કે આપણે સામુચ્ચિક જે વિધાનો છે એ જોડતા હોઈએ છીએ. તો એવા ઉદાહરણો આપણે જોવાના છે. એમાં પહેલું ઉદાહરણ જોયું કે ખાંડ મીઠી છે પણ કયો શબ્દથી જોડ્યો? પણ શબ્દથી. સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બીજું, સોક્રેટિસ ગુરુ છે જ્યારે પ્લેટો તેમના શિષ્ય છે. અહીંયા આપણે જ્યારે શબ્દથી જોડ્યું. ત્રીજું, ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી છે, જો કે ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી છે. નંબર 4, પ્રહર સંગીતકાર છે તથા પ્રહર ગીતકાર છે. અહીંયા તથા શબ્દથી. પછી 5મું, ગાંધીજી રાષ્ટ્રપિતા છે, ગાંધીજી મહાત્મા છે. પછી 6ઠું, સંતો જ્ઞાની હોય છે, અજ્ઞાનીઓ અહંકારી હોય છે. એ રીતે આપણે અલ્પવિરામ અહીંયા મૂકીને જો અલ્પવિરામ મૂકીને પણ સમુચ્ચય વિધાન બનાવી શકીએ છીએ. તો ઉપરના સમુચ્ચયમાં બે વિધાનોને જોડવા માટે કારક કે સહયોગી તરીકે વપરાયેલા વિવિધ શબ્દો અને વિરામ ચિહ્નો વચ્ચે બીજી બાબતોમાં અર્થભેદ હોવા છતાં તેમનો સામુચ્ચિક અર્થ સમાન છે. તેથી આ બધા શબ્દો અને વિરામ ચિહ્નોને અનેના પર્યાય ગણી શકાય છે. એટલે કે અને દ્વારા આપણે એ જ નહીં પરંતુ એના સિવાયના બીજા પર્યાય શબ્દો દ્વારા પણ આપણે સામુચ્ચિક વિધાન બનાવી શકીએ છીએ. વિધાનની તાર્કિક રજૂઆતમાં ભાષાની કોઈપણ જાતની સંદિગ્ધતા રહેવા ન પામે અને એકદમ ચોકસાઈપૂર્વક વિધાનના રૂપને ગ્રહણ કરવાનું શક્ય બને તે માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં સમુચ્ચયવાચક અને તેમજ તેના પર્યાયરૂપ કોઈ પણ શબ્દ કે વિરામ ચિહ્ન માટે આપણે આ નિષેધ જે પ્રતીક છે એ પ્રતીકનો સમુચ્ચય આ પ્રતીક આપેલું છે એ સમુચ્ચયના પ્રતીકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે અને એનું વાંચન કે ઉચ્ચારણ અને એવું કરવામાં આવે છે. આમ પ્રાપ્તિક તર્કશાસ્ત્રની ભાષામાં
સમુચ્ચય એટલે કે અને એ સમુચ્ચયવાચક પ્રતીક છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વિધાનની જે તાર્કિક રજૂઆતો છે એ ભાષાની કોઈ પણ જાતની કે સંદિગ્ધતા રહેવા ન પામે એ ચોક્કસપૂર્વક વિધાનના રૂપને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. પ્રાતિક તર્કશાસ્ત્રમાં કે સમુચ્ચયવાચક અને જે તેમજ એના જે પર્યાય રૂપ કોઈ પણ શબ્દ કે જે વિરામ ચિહ્ન છે એના માટે આપણે સમુચ્ચય ચિહ્ન જે છે એ પ્રતીકનો ઉપયોગ કરીને વાપરીએ છીએ અને એને ઉચ્ચારણ આપણે અને દ્વારા કરીએ છીએ. તો આ જે પ્રતીક છે એ આપણું સમુચ્ચયવાચક પ્રતીક છે. સમુચ્ચયની અંદર આવતા નિશ્ચિત વિધાનોના પ્રતીક તરીકે A B C D X Y Z વગેરે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. આવા નિશ્ચિત વિધાનને સૂચવતા પ્રતીકને વિધાનપરક અચલ કહેવાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ સમુચ્ચયની અંદર જે આવતા નિશ્ચિત વિધાનો છે એનું પ્રતીક આપણે ABCD XY Z વગેરે કેપિટલ અક્ષરો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આવા નિશ્ચિત વિધાનોને કે સૂચવતા જે પ્રતીકો છે એ પ્રતીકોને વિધાનપરક અચલ કહે છે. અને એમાં એક ઉદાહરણ આપણે જોઈએ. ટેનિસ વિદેશી રમત છે અને કબડ્ડી ભારતીય રમત છે. તો આ સમુચ્ચયના પહેલા સમુચિત એટલે કે ટેનિસ વિદેશી રમત છે માટે એ ટી પ્રતીક આપણે મૂકીશું અને બીજા સમુચ્ચય જે છે કબડ્ડી ભારતીય રમત છે માટે કે પ્રતીક મૂકીએ તો આ સમુચ્ચયની પ્રાપ્તિક રજૂઆત કેવી થશે? ટી સમુચ્ચય કે. અગાઉની જે પ્રાપ્તિક રજૂઆતનું આપણે વાંચન કરવું હોય આનું તો વાંચન કેવી રીતે કરી શકાય? ટી અને કે. આ જે પ્રતીક છે સમુચ્ચય એને વાંચવું હોય તો શું કહેવાય? અને. ટી અને કે. જુદા જુદા સમુચ્ચયમાં વિષયની દ્રષ્ટિએ ભિન્નતા હોઈ શકે પણ તેમનું રૂપ તો સમાન જ રહે છે. કોઈ પણ વિધાનના રૂપની પ્રાપ્તિક રજૂઆત માટે પી ક્યુ આર એસ વગેરે નાના અક્ષરોનો આપણે ઉપયોગ કરીએ છીએ જેને આપણે વિધાનપરક પરિવર્તી તરીકે ઓળખવામાં આવે છે. વિધાનપરક પરિવર્તી એટલે કે જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય અથવા તો વિધાનનું સ્થાન સૂચવતું પ્રતીક. આમ કોઈ પણ સમુચ્ચયની અંદર આવતા પહેલા સમુચિત માટે પી અને બીજા સમુચિત માટે ક્યુ એ વિધાનપરક પરિવર્તી વાપરીને સમુચ્ચયના રૂપની પ્રાત્રિક રજૂઆત નીચે મુજબ કરી શકાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જુદા જુદા સમુચ્ચય વિષય છે એની દ્રષ્ટિએ કે આપણને ભિન્નતા જોવા મળે છે. કોઈ પણ વિધાનના રૂપની પ્રાપ્તિક રજૂઆત માટે આપણે પી ક્યુ આર એસ કેપિટલ નહીં પરંતુ સ્મોલ એબીસીડીની અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ જેને આપણે વિધાનપરક પરિવર્તીય કહીએ છીએ. અને વિધાનપરક પરિવર્તનની વ્યાખ્યા શું હતી વિદ્યાર્થી મિત્રો? યાદ કરો જરા. શું હતી? યાદ આવશે ને તમને? જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એને આપણે શું કહીએ છીએ? વિધાનપરક પરિવર્તી. એની પ્રાપ્તિક રજૂઆત આપણે વિદ્યાર્થી મિત્રો કરવી હોય સમુચ્ચય સ્વરૂપની તો પી સમુચ્ચય ક્યુ. સમુચ્ચયના ઉપરોક્ત રૂપનું વાંચન નીચે પ્રમાણે થાય છે. પી અને ક્યુ. આ જે પી સમુચ્ચય ક્યુ છે એને વાંચવું હોય તો કેવી રીતે વંચાય? પી અને ક્યુ. અગાઉ આપણે સ્પષ્ટ કર્યું કે સમુચ્ચયવાચક પ્રતીક સમુચ્ચય એ દ્વિમુખીકારક છે કારણ કે તે તેની શું છે? ડાબી અને જમણી બંને બાજુના વિધાનોને લાગુ પડે છે. તેવી જ રીતે સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી તાર્કિક કારક છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણો જે સમુચ્ચય પ્રતીક છે એ દ્વિમુખીકારક છે. કેમ? તો કેમ કે એ ડાબી અને જમણી બંને બાજુએ વિધાનને લાગુ પડતું હોય છે એટલા માટે એ દ્વિમુખીકારક છે. અને એ પાછું
સમુચય છે સત્યતા ફલનલક્ષી તાર્કિક કારક પણ છે. કોઈ પણ સત્યતા ફલનલક્ષી કારકના ઉપયોગને લીધે રચાતું વિધાન એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન હોય છે. આ અર્થમાં સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. જે આપણું સમુચ્ચય વિધાન છે એ શું છે? સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એટલે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ સમુચ્ચિતોના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. આનો અર્થ એ થયો કે પી શરતી ક્યુ એ સમુચ્ચયના સત્યતા મૂલ્યનો નિર્ણય લેવા માટે પીના સત્યતા મૂલ્યનો તેમજ ક્યુના સત્યતા મૂલ્યનો એક સાથે વિચાર કરવો જરૂરી બને છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે આ સમુચ્ચય છે એ સમુચ્ચય સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ જે સમુચ્ચયો છે એના સત્ય મૂલ્ય પર આધારિત છે. એટલે કે પી સમુચ્ચય ક્યુ જે છે એની અંદર આપણે પી ના જે સત્યતા મૂલ્યો છે અને ક્યુના સત્યતા મૂલ્યો છે એ બંનેને સાથે વિચાર કરવો જરૂરી છે. એ બે સાથે વિચાર કરે ત્યારે જ આપણને સત્યતા મૂલ્ય જોવા મળે છે. પી અને ક્યુ એ બંનેના સત્યતા મૂલ્યનો એક સાથે વિચાર કરતા નીચેની 4 શક્યતાઓ પ્રાપ્ત થાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે આપણું આ સત્યતા મૂલ્ય છે એ એક સાથે વિચાર કરતા આપણને જે 4 શક્યતાઓ છે એ આપણને જોવા મળે છે. પી સત્ય હોય અને ક્યુ સત્ય હોય. પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય. પી સત્ય હોય પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય. પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય. તો આ 4 શક્યતાઓને અનુલક્ષીને સમુચ્ચયના સત્યતા મૂલ્ય અંગેના નિયમો આપણે નીચે પ્રમાણે તારવી શકાય છે. એમાં નંબર 1, જો બંને સમુચિતો સત્ય હોય તો અને તો જ સમુચ્ચય વિધાન સત્ય બને છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આ નિયમ ખાસ યાદ રાખજો. જો બંને સમુચ્ચય એટલે કે પી અને ક્યુ બંને સમુચ્ચય સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન આપણું કેવું બને છે? સત્ય બને છે. બંનેમાંથી કોઈ પણ એક સમુચિત કે બંને સમુચિતો અસત્ય હોય તો સમુચ્ચય વિધાન આપણું કેવું બને છે? અસત્ય. જો બંને વિધાનો કાં તો એક સાચું હોય કાં તો એક ખોટું હોય અથવા બંને અસત્ય હોય તો પણ આપણું સમુચ્ચય વિધાન અસત્ય બને છે. સમુચ્ચયના સત્યતા મૂલ્ય અંગેના ઉપરોક્ત નિયમો પરથી એ સ્પષ્ટ થાય છે કે જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ શું બનશે? સત્ય બનશે. પછી નંબર 2, જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ શું બનશે? અસત્ય. જો પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ અસત્ય બને. પછી જો પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ પણ શું બને છે? આપણું અસત્ય બને છે. નિયમ ખાસ યાદ રાખવાનો, પી અને ક્યુ બંને સાચા હોય તો જ પી સમુચ્ચય ક્યુ સત્ય બને, નહીતર અસત્ય બને. તો જો આપણે સત્ય માટે ટી અને અસત્ય માટે એફ મૂકીએ તો આપણને પી સમુચ્ચય ક્યુ સમુચ્ચયનું સત્યતા મૂલ્ય ધરાવતો જે સત્યતા કોષ્ટક છે એ આપણને જોવા મળે છે. અહીંયા જો આપેલો છે કોઠો 1 2 3 છે રોડ 1 2 3 ને 4 રોડ. પી ક્યુ પછી પી સમુચ્ચય ક્યુ. પહેલા બે વિદ્યાર્થી મિત્રો આપણે 4 હશે તેની અંદર પહેલા 2 સાચા આવશે, બીજા 2 ખોટા આવશે. પછી ક્યુની અંદર 1 સાચું 1 ખોટું 1 સાચું 1 ખોટું આટલું વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો દરેકની અંદર આવશે કોમન.
પી ની અંદર બંને પહેલા બે સાચા, બીજા બે ખોટા, પછી બીજી હરોળની અંદર ક્યુ ની અંદર એક સાચું એક ખોટું, એક સાચું એક ખોટું આવશે. જે છે અહીંયા આપણે જવાબ મેળવવાનો છે. તો પી સમુચ્ચય ક્યુ એનો આપણે નિયમ શું હતો વિદ્યાર્થી મિત્રો? કે પી સત્ય હોય અને ક્યુ સત્ય હોય તો જ કે પી સમુચ્ચય ક્યુ સત્ય બને, નહીતર અસત્ય. તો પહેલા આપણે એ જ ગોતવાનું. પી એ સાચું હોય અને ક્યુ એ સાચું હોય, આ તો શું બનશે? એ સાચું, બાકી બધા ખોટા. ખ્યાલ આવી ગયો? નંબર 1 હરોળ, નંબર 2 હરોળને આપણે શું બનાવડાયું? સમુચ્ચય. એ રીતે લખવાનું. નિયમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. જો નિયમ યાદ રહેશે તો બાકીનું યાદ રહેશે, ન તો યાદ નહીં. ફરી વિદ્યાર્થી મિત્રો જોઈ લો શું શું આપણે યાદ રાખવાનું છે. નિષેધની અંદર લાંબા પ્રશ્નમાં પૂછાય તો એક તો એનું લક્ષણ યાદ રાખવાનું છે, એનું એક ઉદાહરણ, પછી એનું જે પ્રતીક છે, પ્રાપ્તિક રજૂઆત, પછી રૂપ, પછી નિયમ છે એ, અને આપણો જે કોઠો છે એ. ત્યારબાદ સમુચ્ચય વિધાનની અંદર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈ લઈએ. સમુચ્ચય વિધાનની અંદર એની વ્યાખ્યા પહેલાં જોઈએ તો કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અનેક શબ્દથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને સમુચ્ચય વિધાન કહે છે. ઉદાહરણ વિદ્યાર્થી આપણી રીતે લઈ શકીએ, અને શબ્દ જોડેલો હોવો જોઈએ, બાકી આપણી રીતે આપણે ઉદાહરણ બનાવી શકીએ કે ભાઈ આજે શનિવાર છે ને કાલે રવિવાર છે, બનાવી શકીએ ને. પછી એનું પ્રતીક કયું છે? આમ ચિહ્ન છે ને એ. પછી પ્રાપ્તિક રજૂઆત કે પી સમુચ્ચય ક્યુ, અને એનું રૂપ કેવી રીતે વાંચો? પી અને ક્યુ. ત્યારબાદ પછી નિયમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા પડશે. તો નિયમમાં શું યાદ રાખશો? કે જો પી સાચું હોય ને ક્યુ એ સાચું હોય તો જ પી સમુચ્ચય ક્યુ સાચું બને, નહીતર શું બનશે? ખોટું બનશે. ખ્યાલ આવી જશે આ રીતે કોઠામાં. કોઠો આ રીતે સત્યતા મૂલ્ય કોઠો દોરવાનો રહેશે. પછી પરીક્ષામાં અધૂરો હોય નહીં તમારે પૂરો કરવાનો રહે, એટલે જો ખબર હોય તો જ તમે પૂરો કરી શકો ને. વિદ્યાર્થી મિત્રો જો કશું છે નહીં, ખાલી તમે નિયમ તૈયાર કરશો તો તમને ઇઝી લાગશે. જો નિયમ નહીં આવડે તો બિલકુલ સમજણ પડશે નહીં. તો નિયમ તમારે તૈયાર કરી લેવાનો. જેથી તમે નિયમ તૈયાર કરશો તો તમને આ ખ્યાલ આવી જશે કે ભાઈ પી એ સાચું હોય, ક્યુ એ સાચું હોય તો જ કે પી સમુચ્ચય ક્યુ સાચું બને, નહીતર કેવું બને? ખોટું બને. ખબર પડશે ને? હવે ખાલી નિષેધની અંદર 2 હરોળો આવશે, જ્યારે સમુચ્ચયની અંદર આપણે 4 હરોળ છે. એટલે 2 હરોળ અહીંયા છે, એટલે અહીંયા ત્યાં નિષેધની અંદર 2 છે, પી અને નિષેધ પી. જ્યારે અહીંયા આપણે 4 હરોળ છે એટલે આપણે અહીંયા 3 આવશે, પી ક્યુ અને પી સમુચ્ચય ક્યુ. તો એ રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો હરોળની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. આમાં તમને સમજણ તો પડી ગઈ હશે. એ ઉપરાંત ફરી ઘરે એક વખત રિવિઝન કરી નાખજો. નિયમો તમારી નોટબુકમાં લખી દેવાના, તૈયાર કરી દેવાના, જેથી તમને ખ્યાલ આવે. તો હવે પછીનું જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર આવશે એમાં બાકીના જે સંયુક્ત વિધાનના પ્રકારો છે, જેમ કે વૈકલ્પિક વિધાન, શરતી વિધાન, દ્વિશરતી વિધાન, એનો અભ્યાસ આપણે બાકી છે. એ બાકીના લેક્ચરની અંદર આપણે કરીશું. હવે પછીનું જ્યારે લેક્ચર આવશે એની અંદર એની માહિતી મેળવીશું. જય હિન્દ.